મહુવા તાલુકાના સરકારી અનાજના ગોડાઉનમાંથી માતબાર અનાજના જથ્થાના ચોરી થયાનો બનાવ બન્યો। ભાવનગર જિલ્લાના સરકારી ગોડાઉન પણ સુરક્ષાની બાબતમાં સુરક્ષિત નથી, જેમાં મહુવા તાલુકાના સરકારી અનાજના ગોડાઉનમાંથી ₹3,20,458 જેટલા માતબાર અનાજના જથ્થાનો ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં તસ્કરો દ્વારા ગોડાઉનમાંથી ઘઉં ચોખાના કટ્ટા ચોરી કરવામાં આવ્યા હતા, જેમાં 69 કટ્ટા ચોખાના કુલ કિંમત ₹1,35,240, 120 કટ્ટા ઘઉંના જેની કિંમત ₹1,71,250 થાય છે। આ સાથે ખાલી બારદાન નંગ 94 કિંમત ₹13,968 મળી આ અનાજના ગોડાઉનમાંથી ₹3,20,458 ની ચોરી થઈ છે। આ બનાવ અંગેની ગોડાઉન મેનેજર દ્વારા મહુવા પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના મહુવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી।